વર્ષોધાયેલ ગરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીને ગણતરીના કલાકોમાં જ પકડી પાડતી સચિન જીઆઈડીસી પોલીસ ગઈકાલ તારીખ 4/7/2026ના કલાક 23થી તારીખ 5/7/2026ના કલાક 3 વાગ્યા દરમિયાન સુરત સચિન જીઆઈડીસી બરફ ફેક્ટરી રાજદીપ સિનેમા પાસે ઘનશ્યામભાઈની ચાલ રૂમ નંબર 21માંથી ફરિયાદી શ્રીનાઓની માલિકીના એક સોનાનું લોકેટ કિંમત ₹12,250 તથા ચાંદીની પાયલ એક જોડી કિંમત ₹3,700 તથા બે મોબાઈલ ફોન જેની કિંમત ₹23,000 મળી કુલે ₹38,950ની ગરફોડ ચોરીનો બનાવ બનેલ હોય જે સંબંધે ફરિયાદી શ્રી દ્વારા ફરિયાદ અપાતા ગુનો દાખલ થયેલ છે. ગુનો શોધી કાઢવા માટે તથા નાસાફરતા આરોપીઓને પકડી પાડવા તેમજ તાજેતરમાં જ બનેલ ગરફોડ ચોરીનો ગુનો શોધી કાઢવા આપેલ સૂચનાઓનું સંધાને કે.એ. ગોહિલ પોલીસ ઇન્સ્પેક્ટર તથા કે.એ. ચૌહાણ સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર નાઓના માર્ગદર્શન તેમજ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર H.R. પટેલ નાઓના નેતૃત્વ હેઠળ સર્વેલન્સ સ્ટાફના એએસઆઈ ઝાકીરભાઈ ગુલામભાઈ તથા હેડ કોન્સ્ટેબલ સુનિલકુમાર રૂપાભાઈ તેમજ પોલીસ કોન્સ્ટેબલ રાહુલકુમાર રમેશભાઈ નાઓને મળેલ સંયુક્ત બાતમી હકીકતના આધારે સદર ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપી રામચંદ્ર ઉર્ફે મોદી કિશન ધોબી ઉંમર વર્ષ 34 રહે રૂમ નંબર 8 પેવાકરની ચાલ સંધ્યા પાર્ક પાસે બરફ ફેક્ટરી સચિન જીઆઈડીસી સુરત મૂળ વતન ગામ ટીકરાઈ ટોળા મઉ તાલુકો મઉ જિલ્લો ચિત્રકૂટ ઉત્તર પ્રદેશને ગુનામાં ગયેલ સોના ચાંદીના દાગીના તથા બે મોબાઈલ ફોન સહિતનો તમામ મુદ્દામાલ સાથે ગણતરીના કલાકોમાં જ સચિન જીઆઈડીસી બરફ ફેક્ટરી પાસેથી પકડી પાડી ગરફોડ ચોરીનો વંશોધાયેલ ગુનો શોધી કાઢી પ્રશંસનીય કામગીરી કરેલ છે. તમે જોઈ રહ્યા છો DNY ન્યૂઝ ચેનલ રમન કૌરની સાથે.